છોડો. હવે ક્યાં સુધી? બધું જ કર્યું, હવે આત્મકલ્યાણની ચિંતા ક્યારે કરશો? એમ જ સંસારમાં તમારી બધી જવાબદારીઓ નિભાવી હોય, બાળકો એની રીતે મોટા થયા, આગળ વધ્યા, હવે આત્મકલ્યાણનો વિચાર કરો. વૃદ્ધા અવસ્થા એ મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નથી, પોતાની આત્માનું કલ્યાણ કરવાનો અવસર છે. આજ સુધી જે સંસારને સાચવવામાં, વ્યવસ્થિત કરવામાં ન કરી શક્યા, હવે નક્કી કરો મારે મારી આત્માનું કલ્યાણ કરવું છે. હવે ભક્તિના માર્ગે આગળ વધવું છે. હવે સત્કર્મો ને જીવનમાં સ્વીકારવા છે. નક્કી કરશો, સંકલ્પિત થશો, ઠાકોરજી અનુકૂળ કરી આપશે. ઘણીવાર લોકો અનુકૂળતાની પ્રતીક્ષામાં સમયને ગુમાવતા, બધું ગોઠવાય ને પછી કરીએ, અને એના પહેલા આપણે ના ગોઠવાઈ જઈએ. એફડી પાકે એના પહેલા તો એ જ પાકી ગયો. પેલી કેરી હોય ને, નાની હોય ત્યારે ખાટી હોય, મોટી થાય એટલે ગળી અને મીઠી થતી જાય. માણસમાં સાવ ઊંધું હોય, નાનો હોય ત્યારે બહુ મીઠો હોય, અને જેમ જેમ મોટો થાય ને જે ખટાશ પકડે એવો ખાટો થઈ જાય. મોટી ઉંમરમાં માણસના જીવનમાંથી પ્રસન્નતા જતી રહે છે, અને આ બહુ મોટી તકલીફ છે. માણસ ન કરવાની એ ચિંતાઓ કરવાની આદત માણસને પડી જાય છે. એ ચિંતાઓથી કાંઈ ન થવાનું હોય, એને કઈ કરવાનું નથી, છતાંય ન કરવાની ચિંતા કરતો રહે, અને ચિંતાઓ કરવાની માણસને આદત પડી જાય. એટલે જ યુવાનીમાં સત્કર્મો કર્યા હશે ને તો ગળપણમાં 4 વસ્તુ સારી વાગોળવાની કઈ કરે છે. એટલે જયારે શરીર ચાલે છે ને ત્યારે સારા સંસ્મરણો ભેગા કરતા જાઓ, અને જયારે શરીર નહીં ચાલે ત્યારે એ જ યાદોના સહારે જીવન કાઢવાનું છે. નહીં તો ઘણી વાર લોકો એટલા બધા નેગેટિવ મોડમાં આવી જાય, હવે નીચે બેસાતું નથી, હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે પહેલા જેવા રહ્યા જ નથી, તો ક્યાંથી થવાનું? નીચે નથી બેસાતું તો ખુરશીમાં બેસીને કરો, બાજોટ પર બેસીને કરો, મંદિરને ઊંચું કરી લો. હવે પહેલા જેવી એકાદશી થતી નથી તો જેટલી થાય એટલી કરો, પણ રડતા ન રહો. આ જીવ બાળવાની જે આદત પડી જાય છે ને સૌથી ખતરનાક હોય છે. નહીં કરો તો ચાલશે પણ જીવ ના બાળો, કારણ કે આ ધીરે ધીરે આદત બની જાય. પછી દરેક વસ્તુ જે કરો છો એનો આનંદ ના હોય, જે ના થયું હોય ને એનું જ દુઃખ હોય. પહેલા તો 4 સામગ્રી ધરતી, હવે તો 2 નથી થતી, તો ઠાકોરજી કે મેં ક્યારે કહ્યું 4 કર? જે થાય એ ઉત્સાહ ને આનંદથી કરો. શરીર પહેલા જેવું નથી રહ્યું, હા એની સ્વીકારી લો, પણ હવે આ અવસ્થામાં જે થાય છે એ આનંદથી કરો. હવે પોતાના માટે જીવો. અત્યાર સુધી દુનિયા માટે, પરિવાર માટે, સંસાર માટે, બાળપણના બાળકોને મોટા કર્યા, ભણાવ્યા, સેટ કર્યા, આ બધું કર્યું, પણ હવે પોતાનું આત્મકલ્યાણ થાય એનો વિચાર કરો. હવે આ આત્માનું કલ્યાણ કેમ સાધવું? ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. પિતાજી, લૌકિક ધર્મોને છોડો. આજ સુધી ભાગતા રહ્યા, છેલ્લે માણસ વિચાર કરે કે મેળવ્યું શું? હિસાબ કરે તો ગુમાવીને જવાનું છે, મૂકીને જવાનું છે, કરેલા પુણ્યો ભેગા લઈને જવાનું છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. તો સારા વિચાર માટે કરવું શું? સાધુ પુરુષોનો સંગ કરો. સજ્જન સાધુ પુરુષોના સંગથી મનમાં પવિત્ર વિચારો આવશે. પોતે કાંઈ નથી કરી શકતા તો મહાપુરુષોએ કોઈ સત્કર્મ ઉપાડ્યા હોય ને એમાં સહભાગી થઈ જાઓ, એમાં જોડાઈ જાઓ, એ યજ્ઞમાં પોતે એક નિમિત્ત બની જાઓ. નક્કી કરો કે વર્ષે આટલો સમય આ સત્કર્મમાં જઈશ, કંઈક પવિત્ર કાર્યો કરવામાં પોતાના જાતને જોડી. સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. અમુક ઉંમર થયા પછી બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દે, કારણ માણસને આદત પડી જાય. કારણ કે આ બંને ફસાવનારા છે. જ્યાં ગુણ દેખાશે ત્યાં મોહ થઈ જશે, જ્યાં દોષ દેખાશે ત્યાં દ્વેષ થઈ જશે. અને પછી વડીલ અમુક ઉંમર પછી તકલીફ એ થાય, જે દીકરાના ઘરે રહેતા હોય એની વાત ના કરે, અને જે ત્યાં ન હોય એના વખાણ કર્યા કરે. એટલે પેલાને એમ થાય કે રહે છે અહીંયા ગુણગાન ત્યાં કરે છે, એટલે આને અપ્રિય થવા લાગે. જ્યાં છો ત્યાંના થઈને રહો. વૃદ્ધા અવસ્થા બહુ મહત્વની છે. 3 પ્રકારના વૃદ્ધોની કથા ભાગવતમાં આવશે. એક ધૃતરાષ્ટ્ર, બીજા ભીષ્મજી, અને ત્રીજા નંદ બાબા. આ ત્રણેયનું ઘડપણ વિચાર કરો. ધૃતરાષ્ટ્રનું ઘડપણ સારું નથી, કારણ કે મામ કાહા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. મારા અને પાંડવ પુત્રો શું કરી રહ્યા છે? આ મારા તારામાં પડ્યા તો રડતા રડતા છેલ્લે પ્રાણોના ત્યાગ કરવા પડ્યા. કોઈના ના થઈ શક્યા. પાંડવો પગે લાગતા રહ્યા છેક સુધી ધૃતરાષ્ટ્રને. હારી ગયા યુદ્ધ, છતાંય રોજ નિયમ
પાંડવોનો સવારે ઉઠે તો ઘરમાં એકમાત્ર વડીલ ધૃતરાષ્ટ્ર એને રોજ પગે લાગવા જાય યુધિષ્ઠિર. અને છેલ્લે સુધી પ્રયાસ કર્યા કે ભીમને પોતાની બાહુ પાસમાં લઈને કચડી નાખવાનો પ્રયાસ છેલ્લે પણ ધૃતરાષ્ટ્રે કર્યો છે. ત્યાં સુધીની લોલુપતા, ત્યાં સુધીની દ્વેષ, છતાં એ પગે લાગતા રહ્યા પણ એમની કદર ક્યારેય ના કરી. અને એટલે ગડપણ બગડ્યું. બીજા છે ભીષ્મજી. ગાદી જોડે બંધાયેલા રહ્યા, કોના ભેગા રહેવું એ વિવેક ન કરી શકે. ઉભા રહેવાનું હતું પાંડવો જોડે, પણ ગાદીને કારણે, સિંહાસનને કારણે જોડે ઉભા રહ્યા કૌરવોના. અને ઈચ્છા મૃત્યુનું વરદાન લઈને જીવતા હતા તોય મૃત્યુને ભેટવું પડ્યું. બગડ્યું. અને એટલે ગડપણમાં ન ધૃતરાષ્ટ્ર જેવું ન ભીષ્મ જેવું, ગડપણમાં નંદ બાબાએ ઠાકોરજીને ઘરે પધરાવી લીધા. અને એટલે રોજ નંદ મહોત્સવ એમને ત્યાં થવા લાગ્યો. એટલે સાર એ જ કાઢવાનો. ગડપણ ભીષ્મ કે ધૃતરાષ્ટ્ર જેવું નથી જોઈતું, આપણે ગડપણ નંદ બાબા જેવું જોઈએ છે કે આજ સુધી ન કરી શક્યા પણ લાવો હવે રોજ ઠાકોરજી પાસે જઈને બેસું. કાંઈ નહીં તો જારી હું ભરું, કાંઈ નહીં તો ઠાકોરજીનો બંટો હું ધરીશ. થોડું થોડું સેવામાં જોડાવ. પ્રભુ પાસે બેસશો ને તો આપમેળે ભાવ થવા લાગશે. આ બધું મને ના આવડે. ઘણી વાર ઘણાને એટલો બધો કોન્ફિડન્સ હોય કે મારા પર તો ભગવાન કૃપા કરે જ નહીં. એવા ખોટા કોન્ફિડન્સ ના રહો. મને આ બધું ના આવડે. કેમ ના આવડે? કયું રોકેટ સાયન્સ છે? બેસો તો ખરા, એકવાર ઝારી લઈને ભરો તો ખરા. બીજું કાંઈ ન કરો તો એની જોડે રોજ 5 મિનિટ એના મુખારવિંદ સામે જુઓ. ધીમે ધીમે એ જ તમને અનુભવ કરાવશે. ધીમે ધીમે તમારી સામે જોઈને હસશે. જોજો, તમે અઠવાડિયું આ પ્રયોગ કરી જુઓ. તમે ઘરે સેવા નથી કરતા, ઘરના બેન કરે છે ને, 5 મિનિટ રોજ બેસે અને ઠાકોરજીના મુખારવિંદ સામે જુઓ. હસે નહીં ને તો મારી જવાબદારી, મારી ગેરંટી, મને પકડજો. અમદાવાદ કઈ દૂર તો છે નહીં, અને બોમ્બે આવતો જતો રહું છું. તમે જ કહેજો જજે હસ્યા તો નહીં. મારી ગેરંટી, તમારી સામે જોઈને ધીમે ધીમે સ્મિત કરવાનું ચાલુ કરશે. ત્યાંથી એ તમને ફસાવશે. એ છે ને તમને ખેંચવાની શરૂઆત. તમને જેમ થશે મારી સામે જોઈને તો હસે છે, તમે જ આવીને કહેશો મારે જ કેવું પડે હસે છે એટલા માટે કે તું ખાલી જુએ છે, કઈ ધરતો નથી. શરૂ કર, જારી ભરવાનું શરૂ કર, મિશ્રી ધરવાનું શરૂ કર. અને ધીમે ધીમે એ તમને પોતાની તરફ ખેંચવા લાગશે. અને પછી એક દિવસ એવો આવશે કે એક દિવસ પણ બેઠા નહીં ને તો મન નહીં લાગે. તમે ક્યાંક બહારગામ ગયા હશો ને તો તમને તમારો લાલન યાદ આવશે. રોજ બેસતો કેવા મંદ મંદ મરક મરક હસતા હતા. આજે ઠાકોરજી યાદ આવી રહ્યા છે. ક્યારે પાછો ઘરે જાઉં અને ઠાકોરજીને સન્મુખ થાઉં. આ અમારો કૃષ્ણ છે. આ કર્ષતી કૃષ્ણ છે જે કર્ષણ કરે છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યસ્ત દોષ ગુણ ચિંતન માસુ મુક્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. કારણ કે તમે જેને સારો કહો છો ને એ ઘણા માટે ખરાબ હોય છે, અને તમે જેને ખરાબ કહો છો એ ઘણા માટે સારો હોય છે. આપણે કેમ કહી શકીએ આ સારો ને ખરાબ? આપણે કોણ જજ કરનાર? અને એટલે એ બધા વસ્તુઓમાંથી બહાર નીકળો. તમે તટસ્થ ભાવે જુઓ. દરેક પોતપોતાનું જીવન જીવી રહ્યા છે. સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. પિતાજી હવે એક જ કાર્ય કરો, આ જીવનનું કલ્યાણ કેમ થાય? સેવા અને કથાના પાન કરો. બહુ સંસાર, આખું જીવન જન્મ સબ બાત, સુરદાસજી કહે છે ને આખું જીવન વાતો કરવામાં જ વહી ગયું. કાલે કરીશ, પછી કરીશ, દીકરો ભણી લે પછી, અરે અને સારી જોબ મળી જાય પછી તો આજ કરવું છે ને, જોબ મળી બસ આ પરણી જાય પછી તો શાંતિ જ છે. અને વહુ લઈને આવ્યા ખબર પડી સાસુ છે. અને થયું હવે ક્યારે? અરે આને તો કઈ આવડતું નથી, ઘરનું ધ્યાન નથી રાખતી, કરવું શું? આ થોડી સેટલ થઈ જાય પછી કરું. એમાં દીકરાને બાળક થઈ ગયું. બસ આને રમાડવાનો આનંદ કેવો, પૌત્રાને તો કેવો આનંદ. બસ આ થોડો મોટો થાય પછી શરૂ કરું છું. કરતા કરતા દિવસો જવા લાગ્યા. ઘડપણ આવ્યું, અંત સમય આવ્યો. બસ આ એક ઓફિસ સેટઅપ થઈ જાય પછી શાંતિ. અરે થોડા અનેક મોટા મોટા શહેરોમાં ઓફિસ ખોલી લો. દેશ વિદેશ એમ થાય કે હવે તો દુનિયાભરમાં થાય. લાલસાઓ વધવા લાગે. પ્રગતિ જરૂરી છે, પણ તમારી પ્રગતિની ઈચ્છા તમારી મહત્વાકાંક્ષા ને લાલસા ન બની જાય એની પણ સાવધાની રાખો. કર્મમાં શ્રેષ્ઠ બનો, ઉત્તમ રીતે કર્મ કરો, ખૂબ સફળ થાઓ, પણ એ કેવલ લાલસા બનીને જાય, નહીં તો બંધન બની જશે. કામનાઓ વધવા લાગી. ટોલ્સ્ટોયની વાર્તા આવતી ને, રાજાએ પેલા ખેડૂતને કહ્યું સવારથી દોડ, સાંજ સુધી સૂર્યાસ્ત સુધી દોડે એટલે જમીન તારી.
અને પેલા દોડવાનું શરૂ કર્યું, પાછળ પત્ની એક કોળીઓ લઈ લો, એક ઘૂંટડો પી લો. અરે ઘૂંટડો જલ પીવા ઉભો રહીશ તો એટલી જમીન ઓછી મળશે. કમાવાનો ટાઈમ છે, મેળવી લેવા દે. ભાગતો ગયો, સૂર્યાસ્ત થતો દેખાયો. અરે હજી જમીન મેળવી લઉં વધારે. પડ્યો અને છેલ્લો શ્વાસ લેતા સમજમાં આવ્યું કે બસ 6 ફૂટ જગ્યાની જ જરૂર હતી. પછી કરું કરતા એક દિવસ એવો આવ્યો, છેલ્લી શ્વાસો ગણી રહ્યો છે અને હવે અસમર્થ થયેલો એ જીવ મનમાં તાપ કરી રહ્યો છે. ભગવાને ઘણા મોકા મને આપ્યા, હું ટાળતો ગયો. કેટલા અવસરો ભગવાને કરીને આપ્યા કે હવે કરી લે. અરે સંસારના લોકો પાસે કેવડાયું કે હવે તો ભક્તિ કરો, હવે તો સેવામાં જોડો, હવે આ થોડું ઓછું કરીને ભગવાનમાં લાગો. ભગવાને કેટલા મુખે મને આમંત્રણ આપ્યું, પણ મેં ન સ્વીકાર્યું. અંત સમય આવ્યો છે, હવે હાથ પણ ઊંચો થાય સંકલ્પ માટે એવી શક્તિ નથી. અને ત્યારે જીવને તાપ થાય, હે પ્રભુ હવે તું લાજ રાખ મારી. અને અંત સમયમાં એમ થયું કે બસ એને બોલાવો ને કંઈક દાન કરું. અને એ જ ક્ષણે યમે ખેંચ લ્યો અને યમરાજા ખેંચીને લઈ ગયા. તારા ભાગ્યમાં સત્કર્મ નથી, તારી સમજમાં ધર્મ નથી, અને એટલે સત્કર્મ કરવાના આટલા મોકા ભગવાને આપ્યા, પણ તું ન કરી શકે. જા પાછો માના કુખે ફરી જન્મ લે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી એ પ્રતાડનાઓ સહન કર અને ફરી જન્મ મળે તો એને એક મોકો માનજે, હવે ચૂકતો નહીં. અને આમ અંત સમયે પશ્ચાતાપ કરતો જીવાત્માએ દેહને છોડ્યો. ધર્મ ભજસ્વ સતતમ તજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. પિતાજી હવે તો છોડો. અને જ્યારે ધર્મોપદેશ મનમાં લાગ્યા, ઘરવાર છોડીને ગયા. વનમાં જઈને પોતાની જાતનો ઉદ્ધાર કર્યો અને હવે તો ધુંધકારીને સ્વચ્છંદતા મળી ગઈ. ઘરમાં કોઈ ટોકનારું ન હોય ને ત્યારે સંજોગો વધારે વિપરીત થતા હોય છે. કારણ કે પહેલા તો કોઈ વડીલનો ડર હતો, કોઈ જોઈ જશે એની શરમ હતી. પણ ઘરમાં જ્યારે કોઈ વડીલો અને કોઈ કહેનારા ન રહે ને ત્યારે વધારે માણસે સાવધાન બનીને જીવવું પડે. નસીબ વાળા હોય ને એના ઘરમાં કોઈ ટોકનારું હોય, નસીબ વાળા હોય એના ઘરમાં કોઈ કહેનારું હોય, નસીબ વાળા હોય એના ઘરમાં કોઈ ભગવાનને યાદ અપાવનાર. તમે ઉતાવળે ઓફિસે જતા હો અને કોઈ પાછળથી અવાજ આવે, સાંભળો આજે એકાદશી છે, ઠાકોરજીને દંડવત કરીને જાઓ ને. આવો જો અવાજ ઘરે સંભળાતો હોય ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં કોઈ એવું છે જે આટલા લૌકિક વ્યસ્તતાની વચ્ચે પણ તમને ભગવાન યાદ અપાવે છે. એ ભલે મા રૂપે હોય, પત્ની રૂપે હોય, દીકરી રૂપે હોય, બહેન રૂપે હોય, પિતા રૂપે હોય, કોઈ પણ રૂપે હોય, પણ તમારી લૌકિક વ્યસ્તતાની વચ્ચે તમને કોઈ ભગવાન યાદ અપાવે તો પોતાની જાતને ભાગ્યશાળી માનો. એના પર નારાજ ના થતા એનો ઉપકાર માનજો કે તે મને ઠાકોરજી યાદ અપાવે. આ બહુ મોટી વાત છે. એટલે ઘરમાં વડીલો એ ઘરની સમૃદ્ધિ છે. ભલે બા કાંઈ ન કરતા હોય પણ સોફામાં બેઠા માળા ફેરવતા હોય ને તો તમે જે દુકાને કમાવ છો, સુખ લઈને આવો છો, એ સુખ કેવલ તમારી મહેનતનું ફળ નથી, એ બાએ ફેરવેલી માળાનું ફળ પુણ્ય છે. એ ઘરે જે પુણ્ય ભેગું કરે છે ને એ દેખાતું નથી એની મહેનત, પણ એનો પ્રભાવ એવો છે કે જેથી સૌભાગ્યો ખેંચાઈને તમારા ઘરે આવે છે. એક સોફામાં બેઠા પણ ઘરને ભરેલું રાખે છે. પણ જે દિવસે વડીલો ઘરમાંથી જતા રહે ત્યારે ઘર બહુ ખાલી થઈ જાય. નસીબ વાળા હોય એના ઘરમાં આશીર્વાદ આપનારા હોય. સારા પ્રસંગે, હું તો યુવાનોને કહીશ, તમારો જન્મદિવસ આવે, સારો પ્રસંગ આવે અને પપ્પા જો શેક હેન્ડ કરીને તમને વિશ કરતા હોય ને, કોંગ્રેચ્યુલેટ કરતા હોય, ત્યારે કહેજો કે પપ્પા હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે, મારા માથે હાથ મૂકીને મને આશીર્વાદ આપો. કારણ કે આશીર્વાદ આપનારા બહુ ઓછા દુનિયામાં હોય છે. અને એટલે લોકો બધા એમ કહેતા હોય કે દીકરો મોટો થાય ને ફ્રેન્ડ બનાવી લો, પણ દીકરાઓને કહીશ ક્યારે પણ પપ્પાને ફ્રેન્ડ ના બનાવતા. કારણ ફ્રેન્ડ તો હજારો બહાર બનાવી લેશો પણ પપ્પા બહાર નથી મળવાના, એના તો આશીર્વાદ જ લેવા. કારણ કે આશીર્વાદ લેવાની જગ્યાઓ ક્યાં દુનિયામાં? નસીબ વાળા હોય એના ઘરમાં વડીલો આશીર્વાદ આપનારા હોય. એટલે મોટા થયા એટલે બધાને મિત્રો બનાવવા જરૂરી નથી, મોટાઓને મોટા જ રહેવા દેવાય. અને એમાં જ આપણી મોટાઈ છે. કારણ એને નાનપ ન લાગે અને એ મોટા લોકો મોભામાં રહે એની જવાબદારી નાનાઓની જ છે. ક્યાંક એની વાત મને પણ માની લઈ અને એની મોટાઈ સાચવી લેશો ને તો તમારો પુત્ર ધર્મ સફળ થઈ જશે. ઘણી વાર બધી વાત આપણને ના ગમતી હોય અને પ્રેક્ટિકલ ના હોય, પણ ઘણી વાર ચાલી જતું હોય તો સ્વીકારજો. એ ખુશ રહે એનો પ્રયાસ કરો. તમે કોઈ વસ્તુ લાવીને આપો એના કરતા એની એક વાત સ્વીકારો ને એમાં એમને વધારે આનંદ આવતો હોય.
એક દીકરો ઘડિયાળ લઈને આવ્યો મોંઘી, અને પપ્પાને આપીને કહ્યું કે પપ્પા તમારો જન્મદિવસ છે તો વોચ ઘડિયાળ તમારા માટે લાવ્યો. પપ્પાએ કહ્યું બેટા ઘડિયાળ નહીં, તારો ટાઈમ જોઈએ છે મને. તું મારી પાસે બેસે ને, કારણ કે અમુક ઉંમર પછી મર્સિડીઝમાં બેઠા છો એ સુખ નથી, પણ બાજુની સીટમાં દીકરો બેઠો છે ને એ સુખ છે. કે મારા સ્વજનો મારી આજુબાજુ છે, મારા આત્મીયજનો મારી આસપાસ છે, એ સુખની નિશાની છે. અને એટલે વડીલોનો મોભો નાનાઓ જાળવે એમાં જ એની શોભા છે. તો ઘણી વાર ઘરમાં આશીર્વાદ આપનારા લોકો સૌભાગ્યથી હોય છે. અને પિતાને જયારે ઉપદેશ આપ્યો ને, હવે ધૂંધકારીને કોઈ ઘરમાં રોકનારું નથી, ટોકનારું નથી, અને એટલે 5 ગણિકાઓને લઈ આવ્યો. 5 ગણિકાઓને લઈ આવ્યો અને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આજ 5 ગણિકાઓ છે. પણ માણસ ભોગ ભોગવે એના કરતા ભોગો એને ભોગવી લે છે, એમ શાસ્ત્રો કહે છે. 5 ગણિકાઓ એને બાંધ્યો, ઊંધો લટકાડ્યો. એ ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી લીધી. અને ગણિકાઓ વિચાર કર્યો કે આ રાજા આને પકડશે તો એની જોડે અમને પણ મૃત્યુદંડ આપી દેશે, એટલે અમે મરીએ એના કરતા આને મારી નાખીએ. ઊંધો લટકાડ્યો, પ્રતાડિત કર્યો, મરચાની ધૂણી કરી. તડપતા તડપતા ધુંધકારીએ પ્રાણોના ત્યાગ કર્યા. અને એવી દુર્ગતિ થઈ, કારણ કે આવું મૃત્યુ મળ્યું એટલે દુર્ગતિ થઈ. પ્રેતીઓની મળી, બીજું શરીર ન મળે જીવાત્માને, એટલે પ્રેતીઓની પ્રાપ્તિ. ગૌકર્ણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું છે. ગામમાં આવીને સૂતા છે. રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું ને છાંટ્યું. જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછું કોણ છે તું? તમારો ભાઈ ધુંધકારી છે. અરે તારું તો ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું, હજી તારો ઉદ્ધાર નથી થયો. મોટા ભાઈ મેં એટલા પાપ કર્યા છે, 100 વાર ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. તમે જ્ઞાનમાં શ્રેષ્ઠ છો, તમે તત્વવેત્તા છો, શાસ્ત્રવેત્તા છો, તમે મારા ઉદ્ધારનો કોઈ રસ્તો શોધો. બીજા દિવસે સૂર્ય ઉપાસક હતા ગૌકર્ણજી. સ્નાન કરવા માટે ગયા નદીમાં. કટી સુધી જલમાં ઉભા રહી સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યો અને સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો કયો રસ્તો, ઉપાય શું? અને ત્યારે સૂર્ય ભગવાને કહ્યું, તમે ભાગવત કથા કરો. જો આ ભાગવતની કથાનો પ્રભાવ એવો છે, નિમિત્ત ભલે ગમે તે હોય પણ એનો પ્રભાવ એવો છે, તમારા જેટલા પૂર્વજો છે આ એક કથા માત્રથી સર્વ પૂર્વજોનો ઉદ્ધાર થઈ જાય છે. અને તમારી જેટલી આવતી પેઢીઓ છે એના નસીબમાં સૌભાગ્ય લખાઈ જાય છે. ભાગવત કથા આવતી પેઢીઓને સૌભાગ્ય આપે છે અને પૂર્વજોનું આત્મકલ્યાણ કરે છે. આ બે પ્રભાવ છે. અહીંયા ભાગવત કથાની આજ્ઞા કરી. સ્વયં ગૌકર્ણજીએ નક્કી કર્યું કે પોતે ભાગવત કથા કરશે. પંડાલ બનાવ્યો, વ્યાસપીઠ બનાવી, સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે. અને ગૌકર્ણજી પોતે કથા કરવા માટે વ્યાસપીઠ પર બિરાજમાન થયા. એટલામાં આવ્યો પ્રેત, ધુંધકારી આવ્યો, જગ્યા શોધવા લાગ્યો, ક્યાં બેસું? 7 ગાંઠનો એક વાંસ પડ્યો, એ વાંસમાં આવી ગયો. વાયુ રૂપ હોય પ્રેત, અને વાંસમાં બેસી ગયો. અને અહીંયા ગૌકર્ણજી કથા કહી રહ્યા છે. રોજ કથા પૂરી થાય અને એક ગાંઠ ફાટે. જો વાસનાઓ જ વાંસ છે. આ વાંસ ક્યાંક રોપ્યો હોય કે ન રોપ્યો હોય, પણ આપણા બધાની ભીતર આ વાંસ છે, જેની 7 ગાંઠ છે. કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ આદિ. અને કથા સાંભળો એટલે એક એક ગાંઠ ફાટે. વાસનાઓ તો વાંસ છે, એક એક ગાંઠ ફાટે. 7મા દિવસે આખો વાંસ ફાટ્યો અને વિમાન લેવા માટે આવ્યા ધુંધકારી. ભગવાનના પાર્ષદો આવ્યા અને કહ્યું કે ધુંધકારીનો ઉદ્ધાર થયો છે, એને લેવા માટે ભગવાને વિમાન મોકલાવ્યું છે. ધુંધકારી જ્યાં બેસવા જાય એટલામાં ગૌકર્ણજી કહે, ઉભા રહો, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે કેમ? પ્રશ્ન કર્યો. બધાએ કથા સાંભળી, એ જ કથા, હું જ કથા કરું છું, અને પછી વિમાન કેવલ ધુંધકારી માટે? આવો ભેદભાવ કેમ? ત્યારે કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. ભેદભાવ અમારામાં નથી, ભેદભાવ શ્રવણમાં છે. જેને જેવું શ્રવણ કર્યું એવું ફળ. શ્રવણના ભેદથી ફળમાં ભેદ પડ્યો. અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. કહ્યું, જ્ઞાનને દ્રઢ કરવામાં ના આવે તો જ્ઞાનનો નાશ થાય. પ્રમાદથી કરેલા શ્રવણનો નાશ થાય. શંકાથી કરેલા મંત્રનો નાશ થાય. એમ જ શ્રવણ તો બધાએ કર્યું, પણ આ ધુંધકારીએ શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. જે સાંભળો એનું મનન કરો. અહીંયાથી સાંભળીને ગયા ઘરે,
એનું ચિંતન કરો સૂતા પહેલા, આજે શું સાંભળ્યું, અને મનન કર્યા પછી નિધિધ્યાસન એટલે એને જીવવાનો પ્રયાસ કરો. કથામાં જે સાંભળ્યું એ મારા જીવનમાં કેમ આવે, એ મારા આચરણમાં કેમ આવે. કારણ કે માણસની વિચિત્રતા જ એ છે, દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે એ વિચાર આવતા આવતા 60 વર્ષ જતા રહે છે. તો દર્શન કરવામાં 10 મિનિટ જ લાગે. સીડી ચડ્યા, સામે ઉભા રહ્યા, દર્શન કર્યા. જો બુદ્ધિ અને પગ એમાં અંતર કેટલું, 5 ફૂટ 6 ફૂટ. પણ અહીંયાની વાત, આ ચરણ સુધી આવતા આવતા 60 વર્ષ જતા રહે છે. એક વિચારને 6 ફૂટનું અંતર કાપતા જીવન નીકળી જાય છે. પણ જયારે કથામાં બેસો છો ત્યારે વિચાર આચરણ બની જાય છે. આ કથાનો પ્રભાવ છે. નિધિધ્યાસન કહ્યું કે ફરી કથા કરો. કૌકણજીએ પુનઃ કથા કરી છે, અને હવે તો ભગવાન પોતે વિમાન લઈને આવે છે. કહ્યું કે હવે દરેક શ્રોતાઓએ શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા છે, એટલે બધાને લેવા માટે આવ્યો છું. અને ભાગવતની કથાનો પ્રભાવ એ થયો કે સદે ભગવત ધામની બધાને પ્રાપ્તિ થાય. જો નિમિત્ત એક હતો, કથા કોઈ એક બેસાડે પરિવાર, પણ કથા શ્રવણ કરવા જે આવ્યા હોય એ બધાનો કથા ઉદ્ધાર કરે છે. કથાનો પ્રભાવ દરેક ઉપર પડે છે. અને એટલે જ્યારે પણ કથામાં બેસો ત્યારે ક્યારે એવો વિચાર કરીને ન બેસો કે બેસાડી કોઈએ છે અને હું સાંભળવા જાઉં છું. બેસાડી કોઈએ પણ હોય, પણ કથા મારા માટે જ બેસી છે એવો વિચાર કરીને જાઓ. આ કથા મારા માટે છે. અને જ્યારે આ રીતે સાંભળશો ને, જ્યારે સભાગત કથા વ્યક્તિગત લાગવા માંડે ને, આ જે કંઈ કહેવાઈ રહ્યું છે એ મારા માટે જ જાણે ઠાકોરજી કહેતા હોય ને, આવું જ્યારે લાગવા માંડે ત્યારે કથા એનો અસર શરૂ કરી દેશે. ત્યારે સમજી લો આ કથા તમારા માટે જ આવી છે. અને કથાની સફળતા જે છે, સભાગત કથા ન લાગે, વ્યક્તિગત લાગવા માંડે. અહીંયાથી જે કહેવાઈ રહ્યું છે એ બધું મને જ લાગવું પડે છે, મારા જ માટે છે. આવું જ્યારે લાગવા માંડે તો કથાનો પ્રભાવ તમારા પર થવા લાગશે. કહ્યું કે જ્યારે ભગવાન પોતે લેવા માટે આવ્યા અને બધાનો ઉદ્ધાર થયો છે. આગળ કથા શ્રવણની વિધિ બતાવી 6 અધ્યાયમાં, જ્યાં મહાત્મ્યની કથા છે એના શ્રવણની વિધિ. આ કથા સફળ ક્યારે થાય? ત્યારે કહ્યું કથાની સાર્થકતા કહેતા બોલ્યા ગુરુ વાક્યમાં વિશ્વાસ. જો દરેક વસ્તુ કદાચ હું જીવનમાં જીવતો ન હોઉં, પણ છતાંય મારે કહેવી જોઈએ જે શાસ્ત્રમાં વાત હોય. ઘણી વાર લોકો એ પોતે તો કરતા નથી, છતાંય કહે છે, એને કહેવું જોઈએ. કારણ એ કથા કહેવા બેઠો છે, પોતાનું જીવન નહીં. એ ભાગવત કહેવા બેઠો છે, પોતાની દિનચર્યા નહીં. એટલે જ્યારે તમે કોઈ સ્થાને બેઠા હો અને શાસ્ત્ર કહેવા બેઠા હો, તો એ શાસ્ત્રના જેટલા વચનો છે કહેવા જોઈએ. અને શ્રોતાએ વિશ્વાસ રાખીને સાંભળવો જોઈએ. કારણ આ શાસ્ત્રોની વાતો છે. વિશ્વાસો ગુરુ વાક્ય છે. બીજું સ્વસ્મિન દીનત્વ ભાવના. તમે દુનિયામાં ગમે તેટલા મોટા માણસ હો, ગમે તેટલા મોટા પદ ઉપર હો, પણ ભગવાનના મંદિરમાં જાઓ અને કથામાં બેઠા હો ત્યારે દૈન્ય ભાવનાથી બેસો, એક ભક્ત બનીને બેસો. અમુક જગ્યાએ મોટાઈ બતાવવા જાઓ ને તો પોતાનું જ નુકસાન થઈ જાય. ક્યારે પણ ભગવાન અને ગુરુ આગળ પોતાની લૌકિક પ્રતિષ્ઠા અને મહત્તા બતાવવાનો પ્રયાસ નહીં કરો. કારણ કે મોટાઈ બતાવી તમે ગુરુને જો ઇમ્પ્રેસ કરી દેશો ને, તે સાચું કહેતા અટકી જશે. તો નુકસાન કોનું થયું? તમારું. અમુક જગ્યાએ તો સાચું સાંભળવા જ જવું, સારું નહીં. આપણને બધે સારું સાંભળવાની આદત હોય છે, પણ અમુક જગ્યા એવી રાખો જ્યાં સારું ભલે ન હોય પણ સાચું સાંભળવાની આદત રાખો. કારણ કે આજે સમાજ છે ને, સાચું નહીં સહેલું ગોતતો થઈ ગયો છે. સહેલું કોને? સહેલું બતાવો ને, સહેલી રીતે કોને? અને બધે સહેલું શોધવા જશો ને તો સહેલાની જગ્યાએ નબળું કોઈ હાથમાં પકડાવી દેશે. જેમ સસ્તું શોધવા જઈએ તો ઘણા લોકો નકલી પકડાવી દે, એમ સસ્તું શોધનારાઓ નકલી પકડી દે, એમ સહેલું શોધનારાઓ નબળું પકડીને આવી જાય. ઉલટાનું એમ કહો, ભલે અઘરું હોય તો વાંધો નહીં, પણ સાચું કહેજો, અમારે શું કરવું જોઈએ. અમુક જગ્યાએ સત્ય સાંભળવા છે. આ કથા સત્ય સાંભળવાની જગ્યા છે. સહેલું બતાવો, સહેલું બતાવો, સહેલું બતાવો, અને લોકો સહેલામાં એવા ઉપાયો બતાવે છે કે આપણો રસ્તો જ કંઈક જુદો થઈ જાય. ભગવાન બાજુમાં રહી જાય ને આપણે ક્યાંય. એટલે જ ઘણીવાર શોર્ટકટ શોધનારાઓ વધારે મોડા પહોંચે છે. કારણ કે શોર્ટકટ રસ્તાઓ ઘણીવાર એવા લાંબા પડી જાય, એવા અટવાઈ જાઓ કે લાંબા રસ્તે પહોંચનારાઓ પહોંચી જાય, શોર્ટકટ વાળા મોડા પહોંચી જાય, એવું થાય. અને એટલે જ્યારે પણ કોઈ ધર્મ સ્થાને જાઓ, ગુરુ પાસે બેઠા હો, ત્યારે સત્ય સાંભળવાનો આગ્રહ રાખીને જાઓ. અને દરેક સત્ય ગમતું ના હોય, પણ ગુરુએ પણ વિચાર કરો, સત્યને સહેલું બનાવી
અને સુંદર બનાવીને કહેવું જોઈએ. આપણા બધાએ એક ભૂલ ઇતિહાસમાં એ કરી કે સત્યને હંમેશા કડવા રૂપે પીરસ્યું છે, સત્યને હંમેશા કદરૂપું બનાવીને સામે મૂક્યું છે. આ બહુ જ મોટી ભૂલ કરી છે. સત્ય કડવું નથી હોતું. આપણને કડવું બોલવું હોય ત્યારે સત્યનો દુરુપયોગ કરતા હોય છે, બાકી સત્ય કડવું નથી. ઘણી જગ્યાએ સત્ય છે. ડોક્ટર પાસે જાઓ અને તમારો જે રોગ હોય ના કોઈ મીઠી મીઠી વાત કર્યા કરે તો ચાલે? તમે જ કંટાળી કહો ભાઈ સાચું કહો ને, કરવાનું શું છે, થયું શું છે, મટતું તો છે નહીં. સત્ય સાંભળવાનો આગ્રહ રાખીએ. એમ સત્ય કદરૂપું નથી, સત્ય કડવું નથી, પણ કડવું બોલવું હોય ત્યારે સત્યનો દુરુપયોગ. આપણને સત્યનો ક્યારે ઉપયોગ કરીએ? કોઈનું અપમાન કરવું હોય ને ત્યારે, કોઈને નીચો બતાવવો હોય ને ત્યારે, ક્યારેક એના દોષ બતાવવા હોય ત્યારે, અને પાછા કહીએ સાચું બોલીએ છીએ ને એટલે કડવા લાગીએ છીએ. ના, તારે કડવું જ બોલવું છે. સત્યના તો તે કપડા પહેરાવે છે. આમ કડવું બોલવા માટે જ્યારે જ્યારે સત્યનો ઉપયોગ કર્યો એટલે લોકોને એમ થઈ ગયું કે સત્ય કડવું છે. ના, સત્યની શરૂઆત એના ગુણ દર્શનથી કરો. તારામાં આ વસ્તુ બહુ સારી છે, તારામાં આવડત બહુ સારી છે. 4 વાર જો એના ગુણ જોઈને સત્ય કહ્યું હશે અને ગુણ બતાવ્યા હશે તો 5મી વાર દોષ બતાવશો ને તેને ગમશે. આ ખોટું નહીં બોલ્યો, એને જ્યારે જ્યારે કંઈક સારું જોયું સીધું કહ્યું છે, પણ આપણે શરૂઆત જ નિંદાથી કરીએ છીએ, દોષ દર્શનથી કરાવી એટલે એને વ્યક્તિ માટે જ અણગમો પેદા થઈ જાય. પછી સત્ય કહો તો એ સ્વીકારવા તૈયાર ન થાય. એટલે ઘરમાં પણ સત્યની શરૂઆત ગુણથી કરાવો. તારે આ વસ્તુ બહુ સારી, પણ બેટા જો આનું ધ્યાન રાખીશ ને તો બહુ સારું રહેશે. શરૂઆત સારી કરો તો બધું સારું થાય. આપણી શરૂઆત ખોટી હોય છે તો સત્ય કદરૂપું નથી ને કડવું નથી. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષજશ્ચૈવ. મનના દોષોનો નિગ્રહ કરીને કથામાં બેસો. મનમાં અનેક દોષો છે, કથામાં છો. હમણાં સાંભળવા આવ્યો છું, કારણ કે આપણને સંભળાવવાની એટલી આદત પડી ગઈ છે ને કે સાંભળવાની આદત જ નથી. એટલે થોડો ટાઈમ થાય એટલે કંટાળો આવવા લાગે, કારણ કે સાંભળવાની આદત નથી. અમુક જગ્યાએ સાંભળવાની આદત રાખે, સંભળાવવાની નહીં. જો ઠાકોરજી આગળ પણ આપણે જ કેટલું બધું બોલી દઈએ છીએ, પાછા ફરિયાદ ભગવાન બોલતા નથી. હવે મોકો તો આપ, એને ચાન્સ જ નથી આપતા તો બોલે ક્યારે? આપણે જ બોલતા રહીએ છીએ. અમુક જગ્યાએ સાંભળવાની વૃત્તિ રાખો. કથામાં સાંભળો. જો કથા એટલે શું? ભગવાન બોલે અને જીવ સાંભળે, એનું નામ જ કથા છે. કૃષ્ણ બોલે છે ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભાગવતનો અર્થ શું કર્યો? ભગવાને જે કહ્યું એ ભાગવત છે. એટલે તમે કહો ભગવાન બોલતા નથી, અહીંયા 7 દિવસ સુધી ભગવાન બોલવાના છે. લો સાંભળો, તમે સાંભળશો, કારણ કે અહીંયા મારા શબ્દો કહેવાનો, મને આવું લાગે, મારો આ વિચાર, એની કોઈ કિંમત નથી. ભગવાન આમ કહી રહ્યા છે અને ભગવાનના એક એક વચનો મૂલ્યવાન છે. અને વક્તાએ પણ શાસ્ત્રો જ કહેવું જોઈએ. પોતાની વિચારધારા જો ભાગવતના વિચારોથી અલગ હોય તો એની કોઈ વેલ્યુ નથી. અને એટલે જ ઘણી વાર ભાગવત કહેનારાઓ પણ આ તો બધું આપણને સમજાવવા માટે, આવું કંઈ હોય નહીં, આમ કંઈ અવતાર હોય નહીં, આ તો આપણને ભણાવવા શીખવાડવા માટે આવું કહ્યું, આમ કંઈ પોતે જ ભાગવત ઉપર અવિશ્વાસ કરો તો તમારી વાતની અસર કેટલી? ભાગવતનો એક પણ અક્ષર વધારાનો નથી. આમાં કોઈ કલ્પનાઓ નથી, આમાં બધી ભગવાનની લીલાઓ છે જે ઋષિઓએ અનુભવ કરી. શાસ્ત્રો સમજાય નહીં, એમાં શાસ્ત્રોનો વાંક નથી, આપણી સમજણ નાની છે. આપણે વાંકોનો આ બધું બહુ અઘરું, એમાં શાસ્ત્રોનો વાંક નથી, આપણી સમજણ ઓછી છે. એવા ગુરુદેવને કહો કે આશીર્વાદ આપો કે આ બધું સમજાવવા લાગે, એવી મારી સમજણ થાય.